છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા મેદાને આવ્યા છે। તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। એક તરફ વિકાસ મોડેલ ગુજરાતની વાતો થઈ રહી છે, તે વચ્ચે છોટાઉદેપુરમાં સર્વરના ઠેકાણા નથી, રોડ રસ્તાની દયનીય હાલત છે, બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી, આદિવાસી સમાજના લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી આવતું, તે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે સરકાર ने भीस में लीधी है। त्यारे शुं समग्र मामलो है, शुं कही रह्या छे राधिकाबेन राठवा, विगते बात करिए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। आगामी दिवसों जिला पंचायत और तालुका पंचायत की चूंटणी योजवानी है गुजरात में। ते पहला आम आदमी पार्टी फूल फ्लेज में પોતાનું સદસ્યતા અભિયાન ચલાવી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં જે સમસ્યાઓ છે તે ઉજાગર કરીને ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહી છે। વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ છે, રોડ રસ્તાની હાલત છે અને ખાસ નેટ નથી ચાલતું, સર્વર ડાઉન થઈ જાય છે। એક તરફ આપણે મોટા વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ ત્યાં સર્વરના ઠેકાણે નથી તેવા આરોપો તેમણે કર્યા છે। બાળકોની શિષ્યવૃત્તિનો મામલો હોય, મનરેગાનો મામલો હોય, તે તમામ મુદ્દે તેમણે ભાજપ ઉપર બરોબરનો રોષ વ્યક્ત કર્યો છે અને શું વાત કહી છે તે સાંભળો। કાળજી લેવાની જરૂરત નથી, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યને કાળજી લેવાની જરૂરત નથી। ઇન્ટરનેટ ફેસિલિટી બધાને મળે છે, મોબાઈલમાં મળે છે, તો સારી ફેસિલિટી તાલુકા અને જિલ્લામાં મૂકી શકે કે નહીં? સર્વર તો એમના હાથમાં છે ને, તો સરકાર છે એમ કહે છે ને 30 વર્ષથી તે સર્વર નહીં ઠીક કરી શકતા, તમે દેશનું ભવિષ્ય ઠીક કરવા માંગો છો? આપણે નકલો કરીએ કે અમે તો દેશ વિદેશના જેવા છે, સર્વર તો ઠીક કર દો। ત્યાં તો રોડ, દેશ વિદેશ અમેરિકાની અગર તમે આપણે તુલના કરીએ ને તો ત્યાં રોડ પર પણ ટાવર પકડાય છે। અહીંયા ઓફિસમાં તો પકડાવો ભાઈ, પહેલા રોડની તો દૂરની વાત, કેટલા ધક્કા ખાવાના? એટલે નાની નાની વસ્તુ સમજવાની જરૂરત છે। રોડ જ નથી, કઈ જાય છે રોડો? રોડોની આટલી ગ્રાન્ટો આવે છે, છોકરા માટે શિષ્યવૃત્તિ આવે છે, કોલેજમાં ભણવા વાળા, સ્કૂલમાં ભણવા વાળા, કઈ જાય છે? અડધા રોડ તમારા ફક્ત કાગળ પર છે। આપણે તપાસ કરીએ, જિલ્લા અહીંયા જિલ્લા પ્રમુખ છે ભાજપની, એમના કામોની આપણે તપાસ કરીએ, કામો 90% થયેલા નથી। હું દાવાથી કહી શકું તમને। હું મલકા પટેલને પૂછવા માંગુ છું, તમે અહીંયા જિલ્લા પ્રમુખ છો તો તમે શું કામ કર્યું છે? કયા રોડ તમે કાઢ્યા છે? અહીંયા કયા રોડ તમે બનાવ્યા છે? અહીંયા એનો જવાબ જનતા પૂછશે, એટલે અમે છટકી ગયા એ તમે તમારા મગજથી કાઢી નાખજો। જેટલા કૌભાંડો આ ભાજપ સરકાર બેસીને કરે છે ને, એ ધીરે ધીરે હવે નીકળે છે। એટલે સમય આવી ગયું છે કે હવે આપણે ચૂંટણીમાં બતાવી દેવાનું છે કે તમને અગર લાવવાવાળા અમે છે ને, તો પાડવાવાળા પણ અમે છે। કોઈનાથી બીવાની જરૂરત નથી, તમારા અંદર શક્તિ છે, તમે ધારો એ કરી શકો। એટલે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એમને બતાવી દો કે હવે તમે ઘર બેસો, હવે તમારે ઘરના રસ્તા નાપો। એટલે બસ આટલું કહેવા માંગુ છું। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા। તેમણે છોટાઉદેપુરના ભાજપના પ્રમુખ સામે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે, સણસણતા સવાલ કર્યા છે અને આગામી દિવસોમાં આ સવાલનો જવાબ માંગ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આ સવાલનો જવાબ આપે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહિએ જે પીડ પરાઈ